કાર્મેલ સ્કૂલને વધુ એક આદેશ અપાયો છે। શાળાને બિલ્ડિંગની સ્થિતિ શંકાસ્પદ જણાતા વધુ રિપોર્ટ કરવાનો આદેશ છે। આગામી સમયમાં શાળાની ઇમારતનો રિપોર્ટ પોઝિટિવ હશે તો પગલાં પણ લેવાશે। વિદ્યાર્થીઓને અન્ય શાળાઓમાં ખસેડવાની ડીઈઓની તૈયારી છે। અગાઉ શાળા જર્જરિત હોવાથી બંધ કરવા મામલે આ વિવાદ પણ થયો હતો। માઉન્ટ કાર્મેલ શાળામાં અગાઉ શાળામાં મંડળે એવી રીતે રજૂઆત આપી હતી કે શાળા જે છે સલામત નથી અને સલામત ન હોવાને લીધે એમાં આધાર પુરાવા રજૂ કર્યા હતા। સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનું પ્રમાણપત્ર જે હતું એ પ્રાઇવેટ એન્જિનિયરનું હતું અને બિલ્ડિંગ બેસવા યોગ્ય નથી અને વિદ્યાર્થીઓનો સ્થળ ફેરફાર કરવો પડશે। પરંતુ અમોએ કાર્યપાલક ઇજનેર અમદાવાદને આ બાબતે લખ્યું। કાર્યપાલક ઇજનેરે પણ સ્થળ ચકાસણી કરી તો પ્રાથમિક દ્રષ્ટિએ એમાં બિલ્ડિંગ બેસવા યોગ્ય જણાતું હતું। એટલે એ રીતે અત્યારે વિદ્યાર્થીઓને બેસવા માટેની આપણે છૂટ પણ આપેલી છે અને વિદ્યાર્થીઓ તે અભ્યાસ કાર્ય કરે છે। પરંતુ કાર્યપાલક ઇજનેરે જે રીતે જણાવ્યું હતું તે પ્રમાણે ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ગેરીમાં આ રિપોર્ટ કરવા માટે તેમને મોકલી આપવા જણાવ્યું હતું। ડાઉટફુલ આવ્યું છે, 89% જેટલું ડાઉટફુલ છે। શાળા દ્વારા આગળ સ્થળ ફેરફાર માટે દરખાસ્ત આપવામાં આવશે તો તેને ધ્યાને લઈ અને કાર્યપાલક ઇજનેર જે રીતે સૂચના આપશે તે પ્રમાણે અમે આગળની કાર્યવાહી કરીશું। જરૂર પડે વિદ્યાર્થીઓનો સ્થળ ફેરફાર પણ કરવો પડે, વિદ્યાર્થીઓની સલામતીને પ્રાથમિકતા આપવી પડે તે જોઈને અમે આગળ નિર્ણય લઈશું। હમણાં જ રિપોર્ટ આવ્યો છે અને જેવો રિપોર્ટ આવ્યો તરત જ અમે કાર્યપાલક ઇજનેરને પણ મોકલી આપ્યો છે। એટલે હવે આગામી દિવસોમાં ખૂબ જ ઝડપથી શાળા મંડળ દ્વારા પણ અમને દરખાસ્ત આપી છે। અમારી વડી કચેરીને પણ અમે આ બાબતે જરૂરી સલાહ લઈ અને સત્વરે વિદ્યાર્થીઓના હિતમાં સલામતીને ધ્યાને લઈ નિર્ણય લઈશું।